આગળ વાત કરીએ અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજનું નિરીક્ષણ કરવા માટે એમએલએ પહોંચ્યા ધારાસભ્ય અમિત ઠાકરે શાસ્ત્રી બ્રિજનું નિરીક્ષણ કર્યું। કામગીરી પૂર્ણ થવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે। ઓથોરિટીના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી શાસ્ત્રી બ્રિજની સમારકામની કામગીરી ચાલી રહી છે, જોકે આ કામગીરીમાં વિલંબ થઈ શકે છે। મેં અગાઉ કીધું એ પ્રમાણે આ બ્રિજને આપણે સપ્ટેમ્બર એન્ડ અથવા ઓક્ટોબર ફર્સ્ટ વીકમાં પૂરો કરીને ખોલવાનું આયોજન છે અને ત્યાર પછી આ બ્રિજનો જે જોઈન્ટનું રિપેરિંગ છે અને પેરાપેટના બીજા માઇનર રિપેરિંગ એ હાથ પર લઈને એ બી તાત્કાલિક ચાલુ કરાવીને પૂર્ણ કરીને આ બંને બ્રિજ ખુલ્લા થઈ જવાનું આયોજન કરે છે। સમય મર્યાદામાં પૂર્ણ થવું જોઈએ, સમય મર્યાદા વીતી ગઈ છે, શું કારણ છે, શા માટે વિલંબ થયો? એટલે એની સમય મર્યાદા 5 મહિનાની હતી, એના પછી આની પરિસ્થિતિ અને સિચ્યુએશન અને બીજા અમુક ટેકનિકલ ઇસ્યુ જોતા એની સમય મર્યાદાનો વધારો માગવો પડ્યો। એ ભારત સરકારે મંજૂર બી કર્યો। એ તો ડિસેમ્બર 24 સુધીની અમને મંજૂરી આપેલી છે, પણ એટલો સમય આપણી પાસે અમે નથી કરવા માંગતા। અને આ બીજો જે બ્રિજ છે, બીજો બ્રિજ ક્યાં સુધીમાં પૂર્ણ થશે? એની કામગીરી શું બાકી છે? બીજા બ્રિજમાં આપણે એક્સપાન્શન જોઈન્ટ બધા બદલવાના છે અને આ પેરાપેટનું રિપેરિંગ છે, ક્રેશ બેરિયરનું। અમદાવાદના વિશાલા પાસે આવેલા શાસ્ત્રી બ્રિજના સમારકામની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી લગભગ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થવાની હતી, જોકે કોઈ કારણસર આ કામગીરીમાં વિલંબ થયો છે અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે, જેના કારણે આ વિસ્તારમાંથી જે લોકો પસાર થાય છે તેમને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। અને આ જ કારણથી ગઈકાલે જે સંકલન સમિતિની બેઠક મળી હતી તેમાં વેજલપુરના ધારાસભ્ય દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે આ કામગીરી પૂર્ણ કરવા માટે। આપણી સાથે વેજલપુરના ધારાસભ્ય છે અમિતભાઈ, આપ અહીંયા પહોંચ્યા છો, ખાસ તો શું વાતચીત થઈ છે એનએચના અધિકારીઓ સાથે? જો એટલે આમાં બેઝિકલી શું છે કે ગઈકાલે કલેક્ટરની બેઠક થઈ। આ બેઠકની અંદર મેં લેખિત પત્ર દ્વારા માગણી કરી હતી કે આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટીના લોકો ઉપસ્થિત રહે અને જો એ ઉપસ્થિત રહે તો એની સાથે આની ચર્ચા થઈ શકે કે એટલા માટે કે આ જે ટ્રાફિક જામની સમસ્યા છે એ આ બ્રિજ ફેબ્રુઆરીમાં પૂરો થવો જોઈતો હતો, શા માટે એને ડિસેમ્બર સુધીનો તમે સમય લાંબો આપ્યો એનું મેં લેખિત એમની પાસેથી જવાબ માગ્યો છે। જે કારણથી એ સંતુષ્ટ થયા હોય સમય વધારવા માટે તો એ કયા કારણો હતા એ આપણે માગણી કરી છે। જે પણ હોય પબ્લિકને ટ્રાફિકની મુક્તિથી મતલબ છે, એટલે આગળના ડિવાઈડરોને કટ કરી અને જે છેક નજીક આવીને બ્રેક મારે લોકો અને ટ્રાફિક પછી લેફ્ટ કે રાઈટ વળે એમાં વધારે ટ્રાફિકનો સમય કન્ઝ્યુમ થાય, તો આ બધી કઈ સંભાવનાઓ છે કે જેનાથી ટ્રાફિક ઓછો થાય એના માટે મેં અધિકારીઓને રૂબરૂ અહીંયા બોલાવ્યા છે। જે કંઈ કારણસર સમય વધારે આપ્યો બરાબર એ કારણો મેં કલેક્ટરની ઉપસ્થિતિમાં માગ્યા છે। એમને રિપોર્ટ લેથાર્જિકનેસ છે કોન્ટ્રાક્ટરની કે કારણ કે શહેરને કોઈ બી કોન્ટ્રાક્ટરને બાંધમાં લેવાની છૂટ ના આપી શકાય બરાબર, એટલે એ જ શબ્દોમાં એમણે કીધું છે કે આ જે કંઈ રિપોર્ટ આવશે એ રિપોર્ટ ઉપર અમે કલેક્ટરની ઉપસ્થિતિમાં ચર્ચા કરીશું અને જો કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો એમાં ભાઈ કોઈને છોડવાનો વિષય નથી, દિવાળી પહેલાં કરવું જ પડે। બિલકુલ, તો આ હતા વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, જેમણે આજે આ વિશાલા પાસે આવેલા શાસ્ત્રી બ્રિજની મુલાકાત લીધી, જે હંમેશા ટ્રાફિકથી ધમધમતો હોય છે અને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે અને આ ટ્રાફિકની સમસ્યાનું કેવી રીતે નિવારણ લાવી શકાય તેના માટે તેમણે નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે અને આ બ્રિજની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટેનું તેમના પર દબાણ પણ કર્યું છે અને લગભગ તેમનો જે રીતે દાવો છે કે આ કામગીરી છે તે દિવાળી પહેલાં પૂર્ણ થશે અને અમદાવાદના જે શહેરીજનો છે તેમને દિવાળી પહેલાં આ બ્રિજની ભેટ મળી જશે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।